હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 8 સપ્ટેમ્બર 2025 અને સોમવાર છે। અત્યારે સવારના 5 વાગ્યા છે અને આપણે જોયું બજારમાં અપડેટ બધામાં રીંગણામાં 3 ના ડાયરેક્ટ 80 થઈ ગયા છે। આપણે જોઈને તો આ ટિંડોરા જેનો ભાવ 50 થી લઈને 55 રૂપિયા સુધી કિલો વેચાય છે। ટિંડોરા ચાઇનીઝ કાકડી જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। આ ચાઇનીઝ કાકડી આદુ જેનો ભાવ 30-35 રૂપિયા સુધી કિલો વેચાય છે। મુન્નાભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ હોલસેલમાં વેચાણ કરે છે। મુન્નાભાઈ પરવરમાં થયું આ પરવરમાં 60 રૂપિયા જે એકદમ ચોખ્ખું ક્લીન કટ પરવર છે જેમાં 60 રૂપિયા કિલો વેચાય છે। એનું દેશી લોકલ કારેલું છે જે 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે સદગુરુ ટ્રેડિંગમાં સંજયભાઈ જેનું વેચાણ કરે છે। આપણે જોઈને તો આ વરસાદ પછી માલ મીડિયમ એવો હલકો માલ આવે છે જે 2 નંબર કાકડી છે જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે। જે સદગુરુ ટ્રેડિંગમાં ગોવિંદ બાપા જેનું વેચાણ કરે છે। વરસાદના હિસાબે સારો માલ એટલો બધો કાંઈ આવતો નથી, જો તમને ખાલી ખાલી લાગે છે અને મીડિયમ એવો માલ આવે છે। આ લાલ ગાજર જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ લાલ ગાજર જે કાચા કેળા છે એકદમ ફ્રેશ એવા જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે। કાચા કેળા જે કદ્દુ છે જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો કદ્દુ વેચાય છે। જે ચૂરણ છે જેમાં એવરેજ ભાવ 50 રૂપિયા સુધી કિલો થાય છે। નેક્સ્ટ આપણે જોઈએ તો આ બીટ છે જે 25 થી 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે। જે શિમલા છે જેનો ભાવ એવરેજ 50 રૂપિયાની આજુબાજુ કિલો વેચાય છે। શિમલા જે ચામુંડા ટ્રેડિંગમાં કિશોરભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે। આપણે જોઈએ તો આ એના લોકલ ગલકા છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે અતુલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ શિરોડા ગામથી આવે છે આ ગલકા લઈ આપણે જોઈને તો આ મીઠાવાળું રીંગણું જેનો ભાવ 60 રૂપિયાથી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। રીંગણામાં સારી એવી તેજી છે। જોઈને તો આ લીલું રીંગણું પણ એકદમ લાઇટિંગ વાળું જે 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે ભાઈ કન્યા ટ્રેડિંગમાં હોલસેલથી વેચાણ કરે છે। આપણે જોઈને તો આ 1 નંબર કોબીજ છે જે લાખાપર ગામથી ભાઈ આવે છે। ખેડૂતનું નામ મનસુખભાઈ છે અને જે ભાવમાં 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો કોબીજ થઈ ગયું છે 1 નંબરમાં। આમાં 200 પછી આપણે જોઈને તો આ અંકુર 5 નંબર પુરિયાવાળા ચોરા છે જે વરસાદના હિસાબે માલ ઓછો છે જે 200 રૂપિયાનો પાથરો વેચાય છે। શું નામ ભાઈ? વસરામભાઈ ભાઈનું નામ છે જે ભાઈ લાખા પરથી આવે છે। આ પુરિયાવાળા ચોરા લઈને 200 રૂપિયાનો પાથરો વેચે છે। ભીંડામાં આપણે જોઈને તો આ ભીંડો જે 1 નંબર ભીંડો છે જેમાં એવરેજ ભાવ જળવાઈ રહેશે 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે। ભીંડો જે પરબતભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ લાખા પરથી ભીંડો લઈને આવે છે। રીંગણામાં આપણે આગળ જોયું એમ બધા જ પ્રકારના 70 રૂપિયા કિલો વેચાય છે। આ ચોરા આ દાણાવાળા ચોરામાં પણ ભાવ વધારો છે જે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે વસરામભાઈ લઈને આવે છે લાખા પરથી। આપણે જોઈને તો આ એકદમ કડક ને ચોખ્ખા એવા ટમેટા અહીંના લોકલ છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે હરિઓમ ટ્રેડિંગમાં ભાઈ વેચે છે જે હોલસેલથી। આપણે જોઈને તો આ 1 નંબર દૂધી છે જેનો એવરેજ ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? શૈલેષભાઈ અને તમારા ભાઈ વિશાલભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ લોધીડા ગામથી આવે છે। આ દૂધી લઈને જે 20-25 રૂપિયા કિલો વેચે। આપણે જોઈને તો આ વાલોર છે જેનો ભાવ 60 રૂપિયા કિલો
વેચાય છે આ વાલોર જે ચોમાસાના સિઝનમાં આવે છે. શું નામ ભાઈ? વિઠ્ઠલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ દહીસરા ગામથી આવે છે આ વાલોર. આમાં શું છે આપણે જોઈને તો આ કંટોલા જે કમોસમી કહેવાય છે, ચોમાસું પૂરું થયું ત્યારે પણ આવે છે, જેનો ભાવ 150 થી લઈને 200 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈને તો સુભાષભાઈ જે કંટોલા લઈને આવેલા છે અને જે ભાઈ ખડવાવડી થી આવે છે સુભાષભાઈ આ કંટોલા લઈને. આ મરચામાં શું છે પેલા? આ કોલરમાં શું થયું? જે કોલર મરચા છે ને જે મીડિયમ એવું 80 રૂપિયાનું થોડું જબલું વેચાય છે, જે 20 રૂપિયા જેવો કિલો થાય છે, 15 થી 20 રૂપિયા કિલો થાય છે ભાવ. 5 કિલો જેવો વજન આવે છે. આપણે જોઈએ તો આ ફુલાવર છે જેનો ભાવ 150 થી લઈને 180 રૂપિયાનું વધડું પોટલું વેચાય છે. સારું ફુલાવર અને હલકું ફુલાવર 100 રૂપિયાનું પણ વેચાય છે. જે ધવલભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ બામણ બોરથી આવે છે ફુલાવર લઈને, અને વરસાદના હિસાબે માલ ઓછો આવ્યો છે, ખાલી છે. અને આપણે અહીંના લોકલ ટમેટા પણ ચાલુ થઈ ગયા છે. આપણે ભાવ આગળ જોઈએ એમ 30-40 રૂપિયા કિલો વેચાય છે. આપણે સરકવો જોઈને તો જે 2 કિલા જેવો વજન આવે છે અને 85 થી 90 રૂપિયા કિલો વેચાય છે. 2 કિલાના 180 રૂપિયા 170 રૂપિયા ભાવ થાય છે. જે 85-90 રૂપિયા કિલો સરગવામાં બજાર ભાવ થાય. આપણે જોઈને તો આ માર્કેટનું 1 નંબર ગુલાબી રીંગણું છે અને બજાર પણ હાઈએસ્ટ સારામાં સારી મળે છે. જે 80 રૂપિયા સુધી કિલો ગુલાબી રીંગણું આજની તારીખમાં વેચાય છે. અશોકભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ સુપર થી આવે છે આ 1 નંબર ગુલાબી રીંગણું લઈને. આપણે જોઈને તો 4G મરચી છે જે અહીંની લોકલ, જેનો ભાવ 35-40 રૂપિયા કિલો વેચાય છે, અને જે પાર્સલની મરચી 25-30 રૂપિયા કિલો પણ વેચાય છે. જે અહીંની લોકલ શ્રીરામ ટ્રેડિંગમાં આવેલી છે અને ભાઈ જે વેચે છે. આપણે જોઈને તો આ 730 મરચું છે, મીડિયમ મરચું જે 20 રૂપિયા કિલો વેચાય છે, અને 1 નંબર મરચું 730 હોય ને તો ભાઈ 30 રૂપિયા સુધી બજાર છે. શું નામ ભાઈ? ગોબરભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ બામણ બોર થી આવે છે આ 730 મરચું લે. આપણે જોઈએ તો માર્કેટનું આ 1 નંબર સીધું તુરિયું છે જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. 1 નંબર તુરિયા. શું નામ? સંજયભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાથરોટા ગામથી આવે છે આ તુરિયા લઈને, જે અહીંના લોકલ છે. આપણે જોઈને તો આ ખીરા કાકડી છે જે અહીંની લોકલ છે, જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? જે ભાઈ મુકેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાથરોટા ગામથી આવે છે આ ખીરા કાકડી લઈને, જે અહીંની લોકલ છે, જે બજારના હિસાબે 20 રૂપિયા કિલો થઈ ગઈ છે. આપણે જોઈએ તો આ અહીંનો 1 નંબર લોકલ ભીંડો છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. જે ભરતભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાથરોટા ગામથી આવે છે આ ભીંડો લઈને. નેક્સ્ટ આપણે જોઈએ તો આ પીળી મરચી જેનો ભાવ બજારના હિસાબે 25-30 રૂપિયા કિલો થઈ ગઈ છે. જે મિતેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ બામણ બોર થી આવે છે આ પીળી મરચી લઈ. આપણે જોઈને તો આ દાણાવાળા ચોરા છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ચોરામાં એવરેજ બજાર છે. શું નામ ભાઈ? રાજુભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ થી વેચે છે આ ચોરા. આપણે જોઈને તો આ પડાઈના લોકલ ગોટા છે એકદમ ચોખા, અને જેનો ભાવ જોઈને તો 60 રૂપિયા કિલો વેચાય છે. જે લાલાભાઈ ખેડૂતનું નામ છે જે લોધીડાથી આવે છે અને જે લક્ષ્મી ટ્રેડિંગમાં વેચે 60 રૂપિયા કિલો એવરેજ ભાવ થઈ ગયું છે. લીલા રીંગણામાં પણ 60 રૂપિયા.
આપણે જોઈને તો આ લાલ મરચા છે જે 1 નંબર મરચું 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે અને હલકું મરચું 20 રૂપિયા કિલો પણ વેચાય છે. આપણે જોઈને તો વરસાદના હિસાબે માલ એકદમ ઓછો આવ્યો છે તો રીંગણામાં સારી એવી ફૂલ તેજી છે જે 60 થી લઈને 80 રૂપિયા સુધી કિલો રીંગણા વેચાય છે અને મરચામાં પણ થોડીક સારી એવી બજાર થઈ ગઈ છે અને માલ નથી આવેલો જેના હિસાબે અને ટમેટાની લોકલ આવક પણ ચાલુ થઈ છે.